મારી પાછળ તમે આજે સુંદર કાર્સ જોઈ રહ્યા છો એ અહીં મુંબઈમાં કાર્સનું એક્ઝિબિશન લાગ્યું છે, જ્યાં આજે હું ચાંદની અજુગ્યા કેમેરામેન સંતોષ પરબ સાથે આવી પહોંચી છું અને અહીં હું તમને આ બધી જ વિન્ટેજ કાર્સ બતાવીશ જે વર્ષો જૂની કાર્સ છે. અમુક કાર્સ તો શાયદ 100 વર્ષ જૂની પણ છે. રોલ્સ રોયસ કાર્સ, વિન્ટેજ કાર્સ, સુંદર એસ્થેટિક કલર્સ અને કાર્સના જો તમે ફેન છો તો તમારે અહીં આવવું જ રહ્યું. જે 25 તારીખે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ચર્ચગેટમાં યોજાઈ રહ્યું છે. અહીં તમે આવી શકો છો. તેની ડિટેલ્સ તમે કેપ્શનમાં વાંચી શકો છો. સો અહીં કાર્સના ઓનર્સ, અહીંના ચેરપર્સન, અહીં આવેલા જોવા આવેલા જે વ્યુઅર્સ છે એમને બધાને હું પૂછીશ, તેમની સાથે વાત કરીશ કે તેમને આ કારનો શોખ કેવી રીતે લાગ્યો, આ કાર વિશે ઘણી બધી માહિતી, એ બધું જ આ વિડીયોમાં આજ હું તમને જણાવીશ. This is a 1951 Morris Minor, owned by him since 1954. મોસ્ટલી આજે તમે બધી ગાડીઓ જોવો છો, બધી વર્કિંગ કન્ડિશનમાં છે. ઓનર્સ એને રિસ્ટોર કરે અને વાપરે, લોંગ ડ્રાઈવ્સ પર જાય, વીકેન્ડ ડ્રાઈવ પર જાય. મહારાણી ઓફ મયુરભંજની ગાડી હતી વન્સ અપોન અ ટાઈમ. તો એ આ ગાડીમાં સ્કૂલ ને બધા જતા હતા. વર્લ્ડમાં જ્યાં બી આ ગાડી એક્ઝિબિટ થાય છે તો બધા જોવા માટે ઉમટી પડે છે. This is one of the most reliable cars in the 30s. આ વર્ષે તો એ છે ખાસિયત કે તમે જોશો કે કાશ્મીર મહારાજાની ગાડી આવી છે જે રોલ્સ રોયસ 17 EX તરીકે ઓળખાય છે. અને વર્લ્ડમાં જ્યાં બી આ ગાડી એક્ઝિબિટ થાય છે તો બધા જોવા માટે ઉમટી પડે છે. તો આપણા જે બાપદાદાઓ હતા એ લોકોનો શું શોખ હતો ને આવી ગાડી એ લોકોએ સ્પેશિયલી બનાવી છે. અને એ ગાડી હવે 95 યર્સ પછી પાછી ઇન્ડિયા આવે છે. એટલે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 95 યર્સ પછી એક ગાડી પાછી આવી રહી છે. આજની જે કાર્સ છે અને આ પહેલાની કાર્સ છે, હવે આટલી સુંદર કાર્સ નથી બનતી. એનું શું રીઝન તમને લાગે છે? એનું રીઝન એ છે કે આ જે બધી ગાડીઓ હતી જે આપણા મહારાજાઓએ ઇમ્પોર્ટ કરી હતી એ ગાડીઓ એ લોકોએ એના સ્ટાઇલની બોડી જોઈએ, શું જોઈએ એ લોકોએ બનાવી છે, કસ્ટમાઇઝ છે. એટલે આપણે એ સમજવું જોઈએ કે આ લોકોનો મહારાજાઓનો સેન્સ શું હતું. આપણે આજે ઓડી મર્સિડીઝની વાત કરીએ છીએ, એક હાથથી ગોબો મારો અંદર ઘૂસી જાય છે. આ ગાડી જુઓ તમે, હથોડો લાવશો તો બી આમ તેમ નહીં થાય. અને એનું મિકેનિકલ તમને કહું, ગાડી 5 વર્ષ બી બંધ હોય, પેટ્રોલ નાખો, ઓઇલ ચેક કરો, 1 મિનિટમાં સ્ટાર્ટ થઈ જાય. ઓકે, પહેલા આ જે કાર્સ છે એવું લોકો કહે છે કે જે જૂની કાર્સ છે એ પોલ્યુશન વધારે કરે છે, તો એના બાબતે શું? હું એ માનવા નથી તૈયાર, કારણ કે અમે લાસ્ટ લગભગ 20 વર્ષથી અમે જે રોડ સેફ્ટી મંથ જાન્યુઆરીમાં આવે છે એમાં અમે જે એમાં ફંક્શન કરીએ છીએ, તો અમે એ જે PUC મશીન સાથે અમે કોઈ બી વિન્ટેજ કાર લઈ આવીએ છીએ અને એમાં અમે બધામાં પાસ થઈ ગયા છે. એક બી ગાડી અમારી કોઈ પોલ્યુટ નથી થતી. કોઈનું એન્જિન નહીં હોય એમાં જો સારું તો ખાલી અમે એને કહીએ વેન પર લઈ આવો, અહીંયા ડિસ્પ્લે કર, પાછો લઈ જા. અમે અલાઉ નથી કરતા. બીજું કે આ રોડ સેફ્ટી બંધ છે એટલે અમે આ બધા એ લોકો ડ્રાઈવરોને ટ્રેન કરીએ જ. અને બધા મોટરસાઇકલ રાઇડર્સને છે કે હેલ્મેટ નહીં પહેરી હોય તો અમે તમને નહીં જવા દઈએ. આ જે છે તે 1931 ની ફોર્ડ મોડેલ એ છે. સિંગલ ઓનર કાર છે સિન્સ 1931. રિસન્ટલી ઓનલી આઈ હેવ પ્રોક્યોર્ડ ઇટ. અને એની પહેલા આ ગાડી ACC કંપનીની હતી ફ્રોમ 1931 onwards. Okay, and speciality? This is one of the most reliable cars in the 30s. And this car has always been on road. Okay. And yeah, the company had also always kept it in great shape. And yeah. તમે કેટલા વર્ષોથી આ એક્ઝિબિશનમાં પાર્ટ લો છો? Oh, since I was the age of 4, today I have turned 40. So yeah, so for that many years we've been at this exhibition. Any message you would like to say to the audience? I mean, it is great that VCCI and Mr. Dosai for so many years, continuously every year, gives this opportunity for all these cars to come out, display, because the whole year round, આપણે
ઘણી મહેનત કરી જ્યાં ગાડીઓને ઓન રોડ રાખવા અને ચાલુ રાખવા એન્ડ ધીસ ધેટ એન્ડ થેન્ક્સ ટુ હિમ એન્ડ થેન્ક્સ ટુ everybody meeting here. There's a lot of networking also that happens for to help each other get their cars better and build their cars and this that. So yeah, it is a great event and we always look forward to it. અને આ કસ્ટમ ડોજ રોયલ ગાડી છે. આ મહારાણી ઓફ મયુરભંજની ગાડી હતી વન્સ અપોન અ ટાઈમ. તો એ આ ગાડીમાં સ્કૂલ ને બધા જતા હતા અને આ ગાડી એટલે એમનાથી રન ડાઉન થઈને માય ડેડે કલેક્ટ કરી અને ફ્રોમ ડેડ મારી પાસેથી આવી. અને તમે ઓમ શાંતિઓ મૂવી તો જોઈ હશે, તો એમાં પણ આ ગાડી આવી છે. તો એક સીન આવે છે જેમાં શાહરુખ ખાન જેનો સાથે ક્રેશ થાય છે પહેલા ઓમ વાળો, તો એમાં પણ આ ગાડી હતી. હા, અને એ રન્સ બ્યુટીફુલ, એકદમ સ્મૂથ ચાલે છે. ઓફકોર્સ આનું મેન્ટેનન્સ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને વાર લાગે છે, પણ અધરવાઇઝ બહુ સ્મૂથ ગાડી ચાલે. સુંદર રેડ અને આઈ વુડ સે વેનીલા કલરની Thank બાઇક you. કાર છે. Thank કેવી રીતે ઓન કરી, તમે કેટલો શોખ છે તમને કારનો, અને આ કાર વિશે પ્લીઝ કીધું. આ એક પેશન છે આપણે માટે, આ એક એન્થુઝિયાઝમ છે. આપણે આજે મોસ્ટલી આજે તમે બધી ગાડીઓ જાઓ છો, બધી વર્કિંગ કન્ડિશનમાં છે. ઓનર્સ એને રિસ્ટોર કરે અને વાપરે, લોંગ ડ્રાઈવ પર જાય, વીકેન્ડ ડ્રાઈવ પર જાય. તો આ એક એન્થુઝિયાઝમ છે જેમાં આપણે પાર્ટિસિપેટ કરી શકીએ. આ કઈ કાર છે? આ જે મારી કાર છે અમેરિકન સ્ટુડબેકર, 1956ની છે, સ્પોર્ટ્સ મોડલ છે, 2 ડોર કૂપે છે. અને મારા ફેમિલીમાં પહેલેથી મારા ફાધર, ગ્રેન્ડફાધર ને આ જૂની ગાડીઓનો શોખ. અને આ ગાડી આ પર્સનલ ગાડી મારી પાસે મારા ફેમિલીમાં મારા ફાધરે લગભગ 30-35 વર્ષ પહેલે લીધેલી હતી. તો 30-35 વર્ષથી આપણે એને રાખીએ છીએ, મેન્ટેન કરીએ છીએ, યુઝ કરીએ છીએ. મેઇન ચીજ આ ગાડીઓને યુઝ કરવાનો, અને આવા શોઝમાં આપણે એને એક્ઝિબિટ કરીએ છીએ. અત્યારે આવી કાર્સ બનતી નથી. આ કાર્સને મેન્ટેન કરવી મુંબઈ જેવા સિટીમાં કેટલું ડિફિકલ્ટ છે? ડિફિકલ્ટ છે, એ સૌથી મોટો ચેલેન્જ છે. પાર્ટ્સ નથી મળતા, પણ જે આપણી કમ્યુનિટી છે, વિન્ટેજ કાર ઓનર્સની કમ્યુનિટી છે, એ એકબીજાને હેલ્પ કરે. અને જે મિકેનિક્સો છે, જે ગરાજીસો છે, જે આ કામ સ્પેશિયલી કરે, એ બહુ સારું કામ કરે છે હવે. અને ઇન્ટરનેટ પર પણ હવે બહુ ઇન્ફોર્મેશન મળે છે. તો જેટલું ડિફિકલ્ટ 30 વર્ષ પહેલે હતું હવે નથી, પણ ઓફકોર્સ મચ મોર ચેલેન્જિંગ. નવી ગાડીથી તો બહુ વધારે ચેલેન્જિંગ છે. This is a 1951 Morris Minor, owned by him since 1954. It used to be driven by his mother. So this is known as his mother's car. I have other cars also, other minors. This one belonged to his mother. I haven't brought the other cars. I have 4 Morris Minors. One is a Morris 8. Participating in cars in this exhibition? Since it started, it's 82, 80s sometimes then. Oh, Because my husband's car he was a vintage collector. oh, great. He never sold cars, he just bought cars and kept them with him. Okay. So now he's no more, so I can bring only one. Otherwise, he would have brought 2-3 cars to the show. વિન્ટેજ કાર તો મેં તમને ખૂબ બધી બતાવી, તેના વિશે ઇન્ફોર્મેશન આપી, તમે એટલી સુંદર કાર્સ જોઈ. પણ હવે જોઈએ વિન્ટેજ બાઇક્સ, મોપેડ બાઇક, સ્કૂટર્સ, આ બધા વિશે માહિતી પણ તમને હું અહીં આપીશ. અહીંના ઓનર્સ, તેમના ઓનર્સ કલેક્ટર્સને પૂછીશ કે તેમણે આ બાઇક્સ, સ્કૂટર્સ, મોપેડ કેવી રીતે કલેક્ટ કર્યા, કેવી રીતે તેને મેન્ટેન કરે છે મુંબઈ જેવા સિટીમાં, કેવી રીતે તેને સાચવે છે, બધા વર્કિંગ કન્ડિશન્સમાં છે કે નહીં, તેની હિસ્ટ્રી શું છે, આવું જોઈએ. क्यूट आई वुड से बाइक है, प्लीज इसके बारे में बताइए. ये है रॉयल एनफील्ड मोफा. ये हुई थी लॉन्च 1980 में. 19 दिस इज अ वेरी यूनिक बाइक बिकॉज इट इज ओनली 22 सीसी. अभी आपने रॉयल एनफील्ड सुना होगा 350 सीसी, 250 सीसी. ये सिर्फ 22 सीसी है. सिंगल रॉयल सीट, एनफील्ड का सबसे छोटा बेबी, सबसे छोटा बेबी एवर मेड इन हिस्ट्री. एंड इसके यूनिकनेस ये है कि जब 1980s एंड 1981, 82 में एंड इवन 1983 में भी ये बाइक थी. सो दिस वाज मेजरली यूज्ड फॉर ओल्डर पीपल टू ट्रैवल फ्रॉम वन प्लेस टू अदर. वेरी इजी टू कम्युनिकेट होता था. इसका फ्यूल टैंक 1.3 लीटर का है. इसका एवरेज है 90 किलोमीटर्स पर लीटर. 90 किलोमीटर पर लीटर. लीटर. यस यस यस. दिस इज सिंगल सिलेंडर 22 सीसी मोपेड बोलते हैं इसको. हाँ, ओके. और मैंने भी देखा कि इसमें बहुत ही
इंटरेस्टिंग सा पेट्रोल टैंक है. यस So this is the petrol tank, right? या तो दिस इज द पेट्रोल टैंक. इसके चासी है, ये बॉडी के अंदर ही पेट्रोल टैंक आता है. दिस इज व्हाट Wow. Okay. एंड अगर इसमें एक और चीज है, तो जब ओल्ड टाइम में जब पेट्रोल खत्म हो जाता था, बेसिकली अगर ओल्ड पेट्रोल खत्म हो गया, देन व्हाट, सो इवन पीपल कैन पेडल इट. अच्छा. एक नॉब दिया है, जस्ट पुल इट तो साइकिल साइकिल के जैसे भी Yes, चला yes, सकते हैं. अगर correct. पेट्रोल पंप तक लेकर Correct, जाना है. correct, Wow, correct, ऐसा इन्वेंशन अभी के जमाने में No, बनना you will चाहिए. never find this kind of bike recently or maybe restored in this condition. बहुत ही रेयर है. इसमें एक मॉडल आया था 35cc, that was launched in 1984, but वो बंद हो गया 1985 में. एक के साथ. एक ही साल में बंद हो गया था. अच्छी Yeah. चीजों के But लिए this super rare bike, super rare. सर आपके पास ये बहुत ही इंटरेस्टिंग सी बाइक है. बहुत सारे एलिमेंट्स है इसमें. प्लीज टेल अस व्हाट इज ऑल अबाउट. ओके हाय. इसका जो ग्लैमर है, ग्लिटर है, देख के कोई भी सोचेगा ये आज की तारी है. यू नो, आपने बाइक वर्ड यूज किया, हाँ. बट एक्चुअली दिस इज अ मॉड स्कूटर, मॉड MOD. ओके, मॉडर्निस्ट. दिस scooter represent the subculture you started in UK in 1950s and 60s. Okay, this is a mod scooter, and basically this was a result of the rivalry between the bikers and the scooterers. The scooterers only look down; they want to look bigger than the bikers. So they started adding more mirrors, horns, lights, and flashers, all these things. So yeah, आपको These- कहाँ से मिली ये बाइक? लाइक आपने कैसे परचेज किया या ओन? मेरा यूरोप में ट्रैवलिंग होता है बहुत सारा, एंड आप जब भी कोई भी ग्रेट ब्रिटेन या यूके की कोई भी रैली, स्कूटर रैली आप देखोगे, तो आपको ये परका पहना हुआ, ये 1940s का है. ये सोल्जर्स, बेसिकली मोस्ट ऑफ द सोल्जर्स यूज्ड टू बी द मॉड्स, मोस्ट ऑफ देम जनरली. ओके, तो being watching them, I wanted to make a different scooter, because आप बहुत सारी स्कूटर देखोगे, बहुत सारी बाइक देखोगे, but I think I am the only mod scooter in India. The first and the only, yeah. कस्टमाइज खुद से किया है? Yes, मैं मेरे फ्रेंड्स हैं, उनसे मैं कहीं ना कहीं कुछ ना कुछ चीजें खरीदते रहता हूँ, लेते रहता हूँ, ऑब्जर्व करता हूँ, फॉलो करता हूँ, एंड देन आई कीप बाइंग. आई मीन, देयर आर सो मेनी थिंग्स which are gifted to me by many of them, you know. Even this briefcase is one of the friend, his mother used to flash this briefcase when his father used to take her around in the scooter. So he has given a letter to me inside this. Wow. And I have this. So yeah, I'm very emotionally attached to this. Cannot ride this every day on the road, but yes, definitely I'm representing 1950s and 60s You're mod not culture. vintage, you are wearing French cape, jacket. Yeah. 1940s. Even my this is mod. I'm a modist. Modernist. Yeah. Modernist. Okay, Yeah. okay. તો આ હતી વિન્ટેજ કાર્સ, જે ખૂબ જ સુંદર વર્ષોથી સાચવી રાખેલી રાજા મહારાજાઓએ ચલાવેલી દરેક કાર્સ વિશે અમે તમને બનતી પૂરતી ઇન્ફોર્મેશન આપી. બીજી વધારે માહિતી માટે તમે અહીં આવતીકાલ એટલે કે 25 જાન્યુઆરી 2026ના અહીં આવી શકો છો. આ સવારે વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધી એક્ઝિબિશન છે. 100 રૂપીઝ એન્ટ્રી ફીસ છે. સો તમે અહીં આવજો. આ આટલું સરસ એક્ઝિબિશન મુંબઈના આંગણે થયું છે, તેનો લાભ લેશો. આવા જ બીજા ઇન્ફોર્મેટિવ અને સરસ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.